મિત્રો હર હર મહાદેવ. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યા હતા. બરોબર, અત્યારે આપણે હાલમાં ગુજરાતની 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. અત્યારે આપણે ભીમાશંકર માટે આવ્યા છે. તો અહીંયા આપણે હોટલ છે રસ્તામાં, અહીંયા રોકાણા છે આપણે. શિવા હોટલ છે, અહીંયા આપણે ખાણા હતા. રાત આપણે હોટલ યાદ કરી હતી અને હવે આપણે નીકળીએ ભીમાશંકર માટે. અહીંથી ભીમાશંકર થાય છે 52 કિલોમીટર. તો આપણે 52 કિલોમીટર હવે જઈએ. અત્યારનો ટાઈમ થઈ ગયો 10 વાગી ગયા છે. તો આપણે ત્રીજી જ્યોતિર્લિંગ આખો એરિયો મિત્રો જંગલવાળો છે. રસ્તો બહુ ખરાબ છે. તો ગમે ત્યારે તમે આવો તો નેશનલ હાઈવે થઈને આવો, બરાબર. હું હાઈવે થઈને જ આવતો હતો, પણ આ તો મારા જરાક 2 પોલીસવાળાને પૂછાઈ ગયું કે મોટાભાઈ આપણે ભીમાશંકર જવા માટે સીધા સીધા જતા રહો, પછી આગળથી રાઈટ લઈ લેજો. સીધા સીધા જતા રહો, આવું થયું. કોઈથી આવો બીજી વાર તો કોઈનો ભરોસો ના કરવો. આપણું ગામ તો છે નહીં આ ગુજરાત. આપણે કોકને એમ કહીએ કે ભાઈ ક્યાં જવું છે અને બોલવાનું હિન્દી. અત્યારે હાલમાં બંધ છે ભીમાશંકર મંદિર, ત્યાંનું કામ લે છે મંદિરનું, એટલે અંદર કોઈને જવાનું એલાઉડ નથી. બરાબર, ત્યાં રોકવા માટે બધા બેસે છે, બધા બીજા યાત્રાળુ પાછા જાય છે. આપણે ખુદને કહી દીધું છે કે નહીં, બાઇક લઈને નહીં જવા દે. હું 1450 કિલોમીટર કાપીને આવ્યો છું. 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. ત્રીજી અહીંથી બહારથી થઈ ગયા છે. ચોથી માટે આપણે નાસિક માટે અહીંનું મસ્ત વ્યૂ છે ભીમાશંકર મંદિરનું. મસ્ત રોડ છે. આમ આપણે રિટર્ન થાય છે, નાસિક માટે જઈએ. કેમ કે કારણ કે અત્યારે ભીમાશંકર મંદિર બંધ છે, કામ આલે છે મંદિરનું, એટલે આપણે લઈ જવા દઈએ મિત્રો. આપણે અત્યારે હાલમાં થોડુંક બહાર નીકળીને જોઈ કે નાસિક માટે કયો રસ્તો લાગુ પડે છે, કયું આપણે જવાઈ અહીંથી નાસિક જવાઈએ. ત્રંબકેશ્વર આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. હાલમાં એવું લાગે છે કે ભાઈ આ પહાડોનું શહેર છે આપણું. હાઈ મસ્ત વ્યૂ આવે છે આ બાજુ, બહુ મસ્ત વ્યૂ આવે છે. પહાડો પર રોડ બને છે, બહુ મસ્ત રોડ છે, રોડ સારો છે. પહોંચી ગયા છે. તો સવારે આપણે મોર્નિંગ ટાઈમના દર્શન થશે. ચંદ્રમાં હોટલ છે, અહીંયા આપણે ઢોસો ખાઈ જઈએ. અત્યારે હાલમાં આપણે ખાવામાં ઢોસો થોડુંક ખરું આવ્યું છે, વજનદાર ખાવાની ઈચ્છા નથી અત્યારે. મહાદેવ આપણે 15 જ્યોતિર્લિંગ આવી ગયા ચોથી. બરાબર, આપણે આ રૂમ છે.